શું થયેલું ભાઈ? મેં એક તારીખે મેચ રમવા ગયો હતો. મેચ રમીને પાછો ઘરે આવતો હતો મેં, તો વચ્ચે મીનાબેન કરીને રોડ પર વચ્ચે એમના ઘર આગળ ઊભા રહ્યા હતા. તો મેં બાઇક થોડી સ્લો કરી દીધી. જેવી સ્લો કરીને મેં જે રસ્તો મળ્યો મને તેથી જવાનું તે બાઇક જવા દેતો હતો. બાજુમાં અર્પણભાઈ ઊભા હતા એક મકાનની દિવાલ પાછળ. તો એમને જેવી મારી બાઇકમાં ઠોકી તો મેં એમના ઓટલામાં પડી ગયો. જેવો પડ્યો મારા ખિસ્સામાંથી મોબાઈલ પડી ગયો અને ઘરમાંથી અલ્પેશભાઈ હોકી લઈને અને એમના ઘરમાંથી એમના વાઈફ પદ્માબેન આવીને મારો મોબાઈલ લઈ લીધો. અને અલ્પેશભાઈ મને ડોંગ પહેલાં બાઇકમાં મારી, પછી મને મારી, પછી નીચે મને ફેંકી દીધો. બધા ગોળ રાઉન્ડ વળી ગયા. મુન્નાભાઈ એક હતા, એક ગિરીશભાઈ હતા, એક ગફાભાઈ હતા, પછી અર્પણ હતો, પછી એમના છોકરાઓ હતા, એ મીનાબેન હતા. એ બધાએ મને ગોળ રાઉન્ડ સર્કલ કરીને દંડાથી, પાઇપથી, હોકીથી, પટ્ટાથી માર્યો બધાએ. તમે ક્યાં રહો? મેં પુરાનો જ છું, પણ મેં 1 વર્ષથી રહું છું તરસાલી, બરોડા. તો કેમ આવ્યા? મેં આવ્યો તો સ્વાધ્યાયનું કામ હતું, તારીખ હતી મારી, તો ભરવા આવ્યો હતો. એ ભરીને મેં બપોર 4:30 ઘરે જમવા ગયો હતો. આ મારી વાઈફ છે, જોબથી છૂટવાની હતી 5:30. તો મેં કોઈ 1-2 મેચ રમી લઉં, એનો ફોન આવ્યો તો લઈને મેં જતો રહીશ. તો મેચ રમવા ગયો તો ત્યાંથી જઈએ છે ને તો એ મીનાબેન કરીને છે ને તો ઢેડાઓ તમારો રસ્તો નહીં, તમારે અહીંથી નહીં જવાનું, એમ તેમ બબડ્યા કરે છે. મીનાબેન કરીને છે